તું વચ્ચેથી હટી જા. પકડી લેવાને એને પણ. જજ સાહેબ, મારી દીકરીનો શ્રીમંતનો પ્રસંગ હતો. હું મારી દીકરીને લેવા ગયો હતો તો દેવજીભાઈએ મારી પાસે દહેજ પેટે 3 લાખ રૂપિયા માંગ્યા. એટલે જો હું ન દઉં તો જિંદગીભર મારી દીકરીનું મોઢું ન જોઉં એવી શરત મારી હારે કરી. અને વેપારમાં બહુ મોટું નુકસાન થયું. હું રૂપિયા ન દઈ શક્યો એટલે આ લોકોએ મારી દીકરીને મારી નાખી છે સાહેબ, મારી નાખી. મિલોડ, ફરિયાદી પાસે શું પુરાવો છે કે દેવજીભાઈએ એમની દીકરીને મારી નાખી? પુરાવો હતો જજ સાહેબ મારી પાસે, પણ આ જેઠો દેવજીનો દીકરો એ ચિઠ્ઠી એને બાળી નાખી. તદ્દન ખોટી વાત છે જજ સાહેબ. મોહનભાઈ કોર્ટને ગેરમાર્ગે દોરી રહ્યા છે. સાચી વાત છે જજ સાહેબ. મોહનભાઈ અદાલતને ગેરમાર્ગે દોરી રહ્યા છે. દીકરા, જજ સાહેબ, આ છે એ ચિઠ્ઠી જે મારે બનેવી ગોપાલે લખી હતી, જેનાથી સાબિત થાય છે કે આ લોકોએ મારી બહેનની હત્યા કરી છે. વાંચી લેવા ચિઠ્ઠી જજ સાહેબ, અને પૂરી દેવા ગુનેગારોને જેલના સળિયા પાછળ. હુકમ કરો જજ સાહેબ, હુકમ કરો. જજ સાહેબ, આ લોકો સમાજના એ ગુનેગારો છે જે દહેજ માટે નિર્દોષ કન્યાઓની હત્યા કરે છે. હુકમ કરો જજ સાહેબ, હુકમ કરો. નહીં જજ સાહેબ, આ એક ચિઠ્ઠી નથી. મહાદેવ જુઠ્ઠું બોલે છે. નહીં, આ એક ચિઠ્ઠી છે. ના હોય જજ સાહેબ, હોય જ ન શકે, કારણ કે એ ચિઠ્ઠી તો મેં ફાડીને. શાબાશ, શાબાશ. જોયું જજ સાહેબ, જોયું. આ જેઠો પોતે જ કબૂલ કરે છે કે એને ચિઠ્ઠી ફાડી નાખી છે અને પુરાવાનો નાશ કર્યો છે. તો પછી આ ચિઠ્ઠી કઈ છે? આ ચિઠ્ઠી બનાવટી છે સાહેબ, પણ મારે આ જેઠાલાલના મોડેથી કબૂલાત જોઈતી હતી, એટલા માટે આ નાટક કરવું પડ્યું. આ બદલ હું માફી માંગુ છું. ઓર્ડર, ઓર્ડર. નામદાર જજ સાહેબ, આપ ચુકાદો આપો ને ઈ પહેલા મારે કાંઈક કહેવાનું છે. હો, કહો. આભાર નામદાર સાહેબ. મારા છોકરાએ ચિઠ્ઠી ફાડી નાખી, એનો અર્થ એવો થોડો થાય છે કે એને પુરાવાનો નાશ કરી નાખ્યો? ઓબ્જેક્શન મી લોર્ડ, પુરાવાનો નાશ કરવા સિવાય આ ચિઠ્ઠી ફાડવાનો બીજો કે હેતુ હોઈ શકે? છે જજ સાહેબ, છે. ચિઠ્ઠી ફાડવા પાછળ મારા દીકરાનો ઈરાદો અમારા આબરૂદાર કુટુંબની આબરૂ બચાવવાનો હતો. અમારા ખાનદાનની આબરૂ ન જાય એ હારું આ વાત જાહેર કરવા નહોતો માંગતો, પણ હવે મારે ન છૂટકે જાહેર કરવું પડશે સાહેબ કે એ પત્રમાં મારા ખોરડાની પુત્રવધુ ચારિત્રહીન હોવાનો પુરાવો હતો સાહેબ, ચારિત્રહીન. અરે હા સાહેબ, આ ભંડાર કુંજલના પોતાને હાથે લખાયેલા ઈ કાગળમાં એને પોતાના આડા સંબંધોની કબૂલાત કરી હતી, કબૂલાત. અને આ વાતની અમને લોકોને જાણ થતા શરમના માર્યા એને આપઘાત કર્યો. નહીં નહીં જજ સાહેબ. હા જજ સાહેબ, હા. અને એના આડા સંબંધોનો નફાવટ સાથીદાર હતો આ મહાદેવ. નહીં જજ સાહેબ, સગા ભાઈ જો આવા અધમ કામ કરતા હોય તો આ તો હાલી મળેલો ધર્મનો ભાઈ છે,
અને આવા ધર્મના ભાઈઓ જ રાખડી બંધાવીને ભાઈ બહેનના પવિત્ર સંબંધને માથે કાળી ટીલી લગાડે છે, કાળી ટીલી. હાલ દીકરા, હાલ. જજ સાહેબ, અમારે ન્યાય નથી જોતો, નથી જોઈતો અમારે ન્યાય. આ દીકરા, આપણને ન્યાય નહીં મળે. અહીં તો મળશે તારીખું અને વકીલોના માનવતા વિહોણા ગંદા સવાલો અને ભાઈ બહેનના સંબંધો ઉપર હાલ દીકરા, હાલ મારી આરે, હાલ હાલ બેટા, હાલ. આરોપી અને ફરિયાદ પક્ષની તમામ દલીલો સાંભળ્યા બાદ કોર્ટ એ માને છે કે કુંજલે આપઘાત નથી કર્યો, એની હત્યા થઈ છે. પરંતુ આ હત્યા દેવજીભાઈ અને તેમના કુટુંબીજનોએ જ કરી છે એવા કોઈ પુરાવા ફરિયાદ પક્ષ રજૂ કરી શક્યો નથી. એથી અદાલત દેવજીભાઈ તેમજ જેઠા દેવજીને નિર્દોષ જાહેર કરે છે. નહીં! 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 આ ન્યાય નથી! નથી ન્યાય! આ ન્યાય નથી! આ ન્યાય નથી! નથી ન્યાય! નથી! ન્યાય! મને ન્યાય જોઈએ! ન્યાય! કુંજલ ખૂન કેસમાં દેવજીભાઈના જમાઈ અમથાલાલની જુબાની તથા કુંજલના સાસુ જમનાબેન તથા નણંદ વિજયાબેનની કબૂલાત પરથી સાબિત થાય છે કે મરનાર કુંજલનું ખૂન દેવજીભાઈ, જેઠાલાલ, જમનાબેન અને વિજયાબેને મળીને કર્યું હતું. આથી જમનાબેન અને વિજયાબેન જન્મટીપની સજા ફરમાવવામાં આવે છે. એ સાચું છે કે પુરાવાના અભાવે આરોપીને નિર્દોષ જાહેર કરાતા મહાદેવે બંનેનું ખૂન કર્યું, પરંતુ કાયદો હાથમાં લેવાનો કોઈને અધિકાર નથી. આથી મહાદેવને આ અદાલત જન્મટીપની સજા ફરમાવે છે. ડોક્ટરી અભિપ્રાય મુજબ માનસિક સમતુલા ગુમાવવાના કારણે આ ખૂન થયું હોવાથી અદાલત મહાદેવને પાગલખાનામાં મોકલી આપવાનો હુકમ કરે છે. ડોક્ટર સાહેબ, આજે મારા દીકરા મહાદેવની કમનસીબ કહાની. આજે એની સજા પૂરી થાય છે એટલે એને લેવા આવ્યો છે.
મામા બેટા આ તારી માં જીવતી હોત તો ના ના દાદાજી એવું ન બોલો આજ મને એક માં નહીં બે માં મળી છે હા દાદાજી બે માં ભેગી થાય ત્યારે એક મામા બને છે